सेज नारायण नमस्कृत्यं नर चैव नरोत्तम देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। बहुत सरस मोरजरिया परिवार ने आंगणे आज कथानो छठो दिवस बहोड़ी संख्या में पधारेला मेहमानों मुरब्बीओ वडीलो बधाईनु व्यासपीठ हार्दिक स्वागत करे छे। हमणा थोड़ी ज वार में भगवान लग्न तरफ आपणे आगळ वधशुं। आओ 2 मिनिट भगवान ने याद करिए पछी कथा ने आगळ वधारीए। आज रास कैंसर हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंदा हरि केशव नंद गोविंदा हरि केशव हरि गोविंदा हरि केशव नंद गोविंदा हरि नारायण हरि ओम। हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंदा हरि केशव नंद गोविंदा हरि केशव हरि गोविंदा हरि केशव हरि गोविंदा हरि नारायण हरि ओम। हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम। हरि सुंदर नंद मुकुंदा हरि नारायण
પરીક્ષિત રાજાને આત્માનું કલ્યાણ થાય અને પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે એવી સુંદર કથા એટલે શ્રીમદ ભાગવત છે. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવા. આત્માનું કલ્યાણ કરાવનારું કોઈ સાધન હોય ને તો એ સત્સંગ છે. જીવને શિવ બનાવવા માટેનું જો કોઈ સાધન હોય ને તો એ સત્સંગ છે. સાંભળ પરીક્ષિત, ભગવાને કેટલા ભક્તોની ઉપર કૃપા કરી. કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો? અરે જ્યારે બોલાવ્યો ત્યારે ભગવાન કે હું આવ્યો છું. અધર્મનો નાશ કરી અને ભગવાને ધર્મની સ્થાપના કરી છે. પરીક્ષિત રાજાએ કીધું, વાહ બ્રહ્મદેવ, શું ભગવાનની માયા છે. ભગવાને ભક્તોને માટે કેવા કેવા અવતાર કાર્ય કર્યા છે. જે ભક્તોએ ભગવાનને બોલાવ્યા એ ભક્તના કામ કર્યા છે. રેંઢોકવરની જવાણીએ હાથે સતા મોકળું છું અને સકાળસાનું નામ સુણતા રૂવાડા ઊભા થશે. જેણે બોલાવ્યા એનું ભગવાને કામ કર્યું છે. નરસિંહ મહેતા બોલાવે તો ભગવાન આવે, જલારામ બોલાવે તો ભગવાન આવે. બાપ, ભક્તોના કામ કરવા માટે જ ભગવાન તત્પર છે. કોણે બોલાવ્યો, ક્યારે ન આવ્યો? ભગવાને કેટલા ભક્તોનો ઉદ્ધાર કર્યો. આમ ભગવાને દ્વારકા નગરીની રચના કરી. ભગવાને 7 લગ્ન કર્યા. આજ પણ તમે દ્વારિકા જાઓ, 7 ઓરડા બતાવ્યા છે. આમ ભગવાનનું રાજ ચાલે છે. એમાં એક સમાચાર આવ્યા કે દ્વારકાધીશ એક ભૌમાસુર નામનો દૈત્ય 16,101 કન્યાને જેલમાં પૂર્યા છે અને દીકરીઓ દુખી થાય છે. તો હે દ્વારકાધીશ, તમે જાઓ અને એની ઉપર કૃપા કરો. ભગવાન યાદવોને લઈ, દાઉજીને લઈ અને ભૌમાસુર સાથે યુદ્ધ કર્યું. ભૌમાસુરને મારી 16,101 કન્યાને જેલમાંથી છોડાવ્યા. ભગવાને કીધું, જાઓ તમે સૌના ઘરે. ત્યારે ઓલી કન્યાઓ કેવા લાગી, મહારાજ કોણ અમારા મા બાપ, કયું અમારું ઘર, અમે તો નાની નાની હતી ત્યારે આ દૈત્ય ઉપાડી આવ્યો. ભગવાને કીધું કે તો તમારા ભાગ્ય પ્રમાણે જાઓ. ત્યારે ઓલી કન્યા કહે છે ભગવાનને કે દ્વારકાધીશ, તો અમને જેલમાંથી શું કામ છોડાવ્યા? 2 ટાઈમ જમવાનું તો અહીં મળી જતું હતું, હવે અમે ક્યાં જઈએ? ભગવાને કીધું, હાલો દ્વારિકા. 7 આયરે લગ્ન કર્યા હતા ને, 16,101 કન્યાને દ્વારિકા લઈ આવ્યા. કેટલા લગ્ન થયા? 16,108. બોલ દ્વારિકાધીશ. પણ આ બધી ભગવાનની રૂચાઓ છે. 16,108 કન્યા. આગળ કથા આવશે. એક પત્નીને 10 દીકરા. આવો કૃષ્ણ છે. કૃષ્ણને સમજવા માટે મારે તમારે સદગુરુ જોઈએ. કૃષ્ણને સમજવા માટે મારે તમારે બુદ્ધિ જોઈએ. રામ સમજાઈ જાય, કૃષ્ણ ન સમજાય. કે 16,108 પત્ની, એક પત્નીને 10 દીકરા. છતાંય ભાગવતમાં લખ્યું છે કે કૃષ્ણ બ્રહ્મચારી છે. લો, 16,108 પત્ની, એક પત્નીને 10 દીકરા.
છતાંય બ્રહ્મચારી, છતાંય કૃષ્ણ બ્રહ્મચારી છે બાપ. અને બ્રહ્મચારી કેમ કહેવાય? એકવાર છે ને ભગવાન વૃંદાવનની અંદર ઊભા હતા યમુનાજીને કિનારે, અને એમાં એક મોરલો આવ્યો. મોરલો આવ્યો ને એટલે એને ભગવાન જે પીતાંબર પહેર્યું હતું ને એ ચાંચ વડે પકડ્યું અને આમ ખેંચે છે. એટલે ભગવાન કીધું, હે મોરલા, આ શું કરે છે? પણ ચાંચથી ભગવાનનું પીતાંબર ખેંચે છે. એટલે મોરલો એવું કહેવા માંગતો હતો કે મારી ભેગા હાલો. ત્યારે આપણો હેમુદાન ગઢવી અને એની રચના કરી છે, મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે મારું મન, મોર બની થન ઘાટ, મારું મન મોર બની થન ઘાટ, મારું મન મોર બની થન ઘાટ કરે, મારું મન મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે મન, મોર બની. હેમુભાઈ ગઢવીએ આની કાવ્ય બનાવ્યું, રચના કરી. મોરલો ભગવાનના પીતાંબરને ખેંચે છે. એટલે ભગવાન સમજી ગયા કે આ મોરલો મને ક્યાંક લઈ જાય છે. આગળ મોર અને પાછળ કૃષ્ણ. ચાલતા ચાલતા બરસાના આવ્યું અને એક યમુનાજીને કિનારે રાધાજી ઊભા હતા. આ મોરલો કૃષ્ણને ન્યા લઈ આવ્યો. બેનો, પહેલી વાર જો રાધાજીને કૃષ્ણ મળ્યા હોય ને તો આ મોરલાએ મેળવ્યા છે. એટલે મોરલાને ભગવાને કાયમ ભેગો રાખ્યો છે. તમે એની માથે જોજો, મોર પીછ ધારણ કર્યું છે કૃષ્ણએ. શું કામ? કે રાધાજીની મુલાકાત કરાવનારો મોરલો છે. એટલે હેમુદાન ગઢવી કહે છે કે મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે, હવે બ્રહ્મચારી શું કામ કહેવાના? તો કયું મોરલા? તમે રાધા કૃષ્ણનું ચિત્ર જ્યાં જોવો ને તો આજુબાજુમાં મોરલા ચિત્ર છે. કાયમ ભેગો રાખ્યો મોરલાને. અને મોરલો છે ને એ બ્રહ્મચારી છે. એક અર્જુન બ્રહ્મચારી છે, એક ઘોડો નર જેને કહેવાય એ બ્રહ્મચારી છે, અને એક મોરલો બ્રહ્મચારી. એટલે મોરલાને કીધું કે આજથી તારી મારી આખા લાઈફમાં, મારા જીવનમાં એ મોરલા હું તને કાયમ યાદ કરીશ. એટલે પીછું હતું ને એ ભગવાને મસ્તકે ધારણ કર્યું. એટલે કૃષ્ણ પણ બ્રહ્મચારી કહેવાના બાપ. 16,108 પત્ની, એક એક પત્નીને 10 દીકરા, છતાંય કૃષ્ણને સમજવા માટે મારે તમારે બુદ્ધિ જોઈએ અને મારે તમારે સદગુરુ જોઈએ. અજ્ઞાની માણસ હોય ને એ કૃષ્ણને ન સમજી શકે બાપ. અજ્ઞાની માણસ કૃષ્ણને ન સમજી શકે. કારણ કે વંશી વિભૂષિત કરા નવનીર દાભા. કૃષ્ણને સમજવા માટે બુદ્ધિ જોઈએ છે. આમ દ્વારકા નગરી 16,108 પત્ની, 7 આરે લગ્ન કર્યા હતા અને દ્વારકાનો જય જયકાર થયો. એમાં એકવાર નારદજીને એમ થયું કે હાલ હું દ્વારકા જાઉં ભગવાનનું ઘર જોવા. નારદ ઋષિ ભગવાનનું ઘર જોવા આવ્યા. પણ બેનો, આવી વ્યક્તિ કોઈ આવે ને તો એ બહુ ઘરે ધ્યાન દેવું. કેમ કે એક તો નારદજીને પેટમાં વાત ટકે નહીં. એટલે ભગવાનને તો શું કેવું? નારાયણ નારાયણ. દ્વારિકા આવ્યા, ભગવાનને ખબર પડી કે નારદજી આવ્યા છે. એટલે તરત સાબદા થઈ ગયા. આવો આવો નારદજી, બિરાજો. ભગવાનને એમ થયું કે આને જે જોતું આપી દો એટલે રવાના થાય. નકર આટલા બધા પત્ની છે ને નારદજીની ટેવ છે. એટલે નારદજીને કીધું ભગવાને, માગો, શું જોઈશ તમારે?
નારદજી કે વચન આપો તો માગું, પછી હું માગું એ આપવું પડશે. ભગવાને કીધું જે માગો તે આપું, જાઓ મારું વચન. નારદજીએ પૂછ્યું કે તમારે કેટલા પત્ની છે? ભગવાન કે 16,108. એના દર્શન કરાવો. જેની બીક હતી ને એ જ માગ્યું. પછી તો ભગવાનને દર્શન કરાવવા પડ્યા. નારદજીને આસન ઉપર બેસાડ્યા અને ભગવાન રાણીવાસમાં ગયા. રૂકમણીને બોલાવ્યા, આવો એક પછી એક નારદજીને પગે લાગો. રૂકમણી આવ્યા અને નારદજી આશીર્વાદ દીધા, અખંડ સૌભાગ્યવતી. પણ નારદજી છે ને ફૂલની પાખડી ગણીને લેતા ગયા હતા. 16,108 એક પાખડી ચડાવી. અખંડ સૌભાગ્યવતી. તે કાલિંદ્રી આવ્યા, અખંડ સૌભાગ્યવતી. મિત્રવિંદા, અખંડ સૌભાગ્યવતી. એક પાખડી વધી. નારદજીએ પૂછ્યું કે પ્રભુ બધાય આવી ગયા? ભગવાને કીધું બધાય પત્ની આવી ગયા. કે ના, એક ઘટે છે. ભગવાન કે ગણવામાં ભૂલ થઈ ગઈ છે. નારદજી કે મારી ભૂલ ન થાય, મારું નામ જ નારદ. મને કોઈ રદ ન કરી શકે એવી વ્યક્તિ છું મહારાજ. કાં તમે વચન ભંગ થાવ અને કાં મને 8મા પત્ની બતાવો. ત્યારે ભગવાને કીધું કે નારદજી 8મા પત્ની બતાવું, પણ તમારા પેટમાં વાત ટકતી નથી. કે હું કોઈને નહીં કહું કે વચન આપો. નારદજી કે વચન છે, જાઓ, હું કોઈને નહીં કહું. નારદજીને લઈને ભગવાન કે હાલો આપણે ન્યા જવું જોશે. એ નહીં આવે. નારદજીને લઈ અને ભગવાન એક ઓરડામાં આવ્યા અને કીધું જાઓ, અંદર બેઠા છે, દર્શન કરી આવો. નારદજી જેવા ગયા ને એવા બહાર આવ્યા, કારણ કે હાવ ઓલી રીછડી. અને નારદજી ભાગ્યા. અરે દ્વારકાના નાથને શું બુદ્ધિ હુજી, આ રીછડીને પૈણા. ભગવાન કે કોઈને કહેતા નહીં, કે કોઈને નહીં કહું એમ કરી નારદજી ભાગ્યા. તે ગોમતી નદી આવી ઉભા રહ્યા. અરે આ કાળિયા ઠાકોરને હું બુદ્ધિ હુજી કે રીછડીને પૈણા તો ભલે પૈણા, મને ખબર પડી ગઈ મારાથી કોકને કહેવાય જાય. એટલે આ વાતને દાટી દેવી છે. એટલે નારદજી ગોમતી નદીએ ખાડો ગાળે છે રેતીમાં. એમાં 5 યાદવોની પત્ની આવી. નારદજી અહીંયા કેમ ખાડો ગાળો છો? નારદજી કે તમે જાઓ, મને મારું કામ કરવા દો. 5 ગઈ ને 10 આવી. એ નારદજી અહીંયા કેમ ખાડા ગાળો છો? નારદજી કે મને મારું કામ કરવા દો, તમે જાઓ. એમાં એક ગોપી બહુ ક્રોધી હતી. એને શું કીધું કે નારદ તો ગાંડો થઈ ગયો લાગે. નારદજીને ગાંડો કહેવાય? કડતાલ લઈને ઊભા થયા. ગાંડો કેસ મને? અરે ગાંડો હું નહીં, ગાંડો તારો દ્વારકાનો નાથ થઈ ગયો છે, રીછડીને પૈણો છે. એ વાત દાટવી છે એટલે ખાડો કાઢો. નારદજીને ખબર નથી હો કહેવાય ગયું. અને આ 10 જઈને દ્વારકામાં જાણ કરી કે પ્રભુ અમને 8મા પત્ની બતાવો. અને આખું દ્વારકા ભેગું થયું. પછી ભગવાને વિચાર્યું ગોમતી નો બેઠા નારદજી. પછી શું કર્યું? ભગવાને દોટ મૂકી અને 16,107નું સ્વરૂપ લઈ અને રીછડીને આપી દીધું. ત્યારથી રીછડી સુંદર કન્યા બન્યા અને નામ જામવતી પાડ્યું. હે રાજા પરીક્ષિત, આ જામવતી માતા એ બીજા કોઈ નહીં પણ પૂર્વ જન્મના આત્મા, એક તત્વ, એ રાધાનું તત્વ છે. એટલે આપણે રાધે કૃષ્ણ બોલીએ છીએ. તત્વરૂપી જામવતી આવ્યા અને ભગવાનની હારે લગ્ન કર્યા. બાપ, આ કૃષ્ણની મજા છે. ને આવું દ્વારકા નગરી. આવો, બીજી કથા આપણે આવતીકાલે લેશું. અત્યારે ભગવાનના લગ્ન તરફ આપણે આગળ વધીએ. જાનની તૈયારી કરાવો બેનું. જેને જાનમાં જવું જાય અને ઝડપ રાખો થોડી.
ભીષ્મક વેવાય સુતા હો તો જા કૃષ્ણ નામે વરરાજે સિમડી ઘેરી માણા એવા કૃષ્ણ રે વરરાજે શિમડિયો ઘેર્યો મારા મોર જાગે ઉગમણે દે મોર જાજે આથમણે દે એ મોર જાજે ઓ ગમણે દેશ મોર જાજે આધમણે દે એવા વર તું જાજે રે વાયુને માંડવે હોરા એવો વળતા જાજે રે વેવાયો ને માંડવે હોરા હે મોર જા બેનો બધાય ગાવજો મોર જા કાઢો અવાજ કાઢો મોર જા કાઢો અવાજ કાઢો પાછળથી હોતે આ આપણા બાપના લગ્ન છે બાપ એટલે ભાવથી ગાઓ બેનો એ જો અહીં ભૂલ કરો છો તમે વળતા જાજે નહીં આ વળતા ક્યાંય જવાનું જ નથી વર તું જાજે વર તું જાજે વળતા ક્યાંય નથી જવાનું વર તું જાજે રે વેવાયુને માંડવે હો એવો વર બધા ગાઓ જાજે રે વેવાયો ને માંડવે હોરા
હતી બેનો. અત્યારે જે કાંઈ હાથ હાથ વાગ્યા એરોપ્લેન ઉપડ્યા ને એવા લગ્ન ગીત નહોતા. તેથી કંઈક મજા હતી ને આપણા ગઈઢિયા જે લગ્ન ગીત ગાતા ને આપણે એમ થતું સાંભળ્યા જ કરીએ. મમતાની એક મીઠી મીઠી વીરડી મારા જવતાલિયાને હોનો એ દાદાજી દાદાજી મર જાવ
વધાવો રે વધાવો, એ વધાવો રે વધાવો નવરંગ ચૂંદલડી, વધાવો રે વધાવો નવરંગ ચૂંદલડી, એ નવરંગ ચૂંદલડી, એમાં શું શું લાવ્યા વાલા ચૂંદલડી, છાબમાં શું શું લાવ્યા વાલા ચૂંદલડી, એ વધાવો ને વધાવો ઘરની ચૂંદલડી, એના કન્યાના મન મોહ્યા, એમાં કન્યાના મન મોહ્યા રે ચૂંદલડી, હાથનો રે ચૂડલો લાવ્યા, હાથનો રે ચૂડલો લાવ્યા, માથે કેરી બિંદી લાવ્યા, એને હાર લેને મોતીડે પર ખાવ્યા રે ચૂંદલડી, એમાં હાર લાને, એમાં હાર લાને મોતીડા લો લાવ્યા રે ચૂંદલડી, વધાવો રે વધાવો રોડી છાપની ચૂંદલડી, ચૂંદલડી, ચૂંદલડી. વરરાજાને સાવ આવી ગઈ અને વેવાઈને વધાવી. મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન, ઓઢી નવરંગ ચુંદડી, પાય ઝાંઝરનો ચમકાર, હે પાય ઝાંઝરનો જણકાર, માય રામાવો મલપતા મલપતા મલપતા. એ ઓઢી નવરંગ ચૂંદડી, પાય ઝાંઝરનો જણકાર, પાય ઝાંઝરનો ચમકાર, માય રામા આવે મલપતા મલપતા મલપતા. એને અમારે અહીંયા જયેશભાઈ જેઠવા બહુ જાણીતા પત્રકાર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ, અમારે ખુમાન બાપુ હારે સારો પરિચય, અને ગુજરાત ટીવી અને ધારી ન્યૂઝ ચેનલના તંત્રીશ્રી જયેશભાઈ પધાર્યા છે. એનું વ્યાસપીઠ સાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરીએ છીએ. આપ સૌ તાલીના ગડગડાથી વધાવશો. બોલે દ્વારિકાધીશ કી. હે બેની માય રામા આવો મલપતા મલપતા. તેની માય રામા આવો મલપતા મલપતા મલપતા. બેનીએ હાર પહેર્યો છે સમાલાખનો, બેનીએ હાર પહેર્યો છે સવલાખનો, બેનીએ હાર પહેર્યો છે સમાલાખનો. એ બેનીએ હાર પહેર્યો છે સવલાખનો. તોય બેનીને વરમાળાનો શોખ, બેનીને વરમાળાનો શોખ, માય રામા મલપતા મલપતા. ઓઢી નવરંગ ચૂંદડી, પાય ઝાંઝરનો જણકાર, એ પાયે ઝાંઝરનો જણકાર, માય રામા આવે મલપતા 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 મલપતા. આપણે જોરદાર તાલીના ગડગડાથી વધાવશું. વરકન્યા હાર પહેરાવે છે.
જેવી ચુંદડી રે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે મારી ચુંદડીનો રંગ રાતો હો રાજ ઓઢો ને સાયલ જાજી ચુંદડી રે મારા નખના પરવાળા જેવી એવો ચૂંદડીનો રંગ રાતો ભોલાડડી નખના પરવાળા જેવી ચૂંદડી રે મારી નખના પરવાળા જેવી ચૂંદડી કૃષ્ણ કનૈયા લાલ કી અત્યારે મોરઝરિયા પરિવારને આંગણે આવો રૂડો મનોરથ મેં હમણાંય કહ્યું હતું કે દીકરા દીકરીની લગ્નમાં આપણે જતા હોય પણ એ આનંદ જુદો હોય અને આ આનંદ જુદો હોય કારણ કે આ આપણા મા બાપના લગ્ન છે રૂકમણી માં અને દ્વારકાધીશ ભાગવત કથાની અંદર બેનો બે પ્રસંગ બહુ મહત્વના હોય કૃષ્ણ જન્મ અને રૂક્ષ્મણી વિવાહ અને આપણે ઉજવતા હોય તો ઉજવવાનું કારણ શું આ કોઈ મનોરંજન નથી આ એક ભાગવતનો ક્રમ છે કૃષ્ણ જન્મ આપણે ઉજવીએ તો એનો મતલબ એવો છે કે આપણી 7 પેઢીના પૂર્વજોના ઋણમાંથી મુક્તિ મળે હવે પહેલી તો તમને એ કહું કે 7 પેઢી કેને કહેવાય ભાનુશંકર મોહન મોહનભાઈ જીવા જીવા આદા આદા ભાણજી ભાણજી બુજા એમ 7 પેઢી નહીં આમાં 7 પેઢી કઈ હોય કે 3 પેઢી મોસાળની 3 પેઢી કુટુંબની અને 7મી કઈ તો કે ફૈબા આ 7મી પેઢી છે બાપ આવી 7 પેઢીનો ઉદ્ધાર જેના આંગણામાં ભાગવત થાય ને એને થઈ જાય બાપ એટલે 7મી પેઢીના કોઈ પણ કદાચ માના પેટમાં બાળક મરણ પામ્યું હોય અથવા જન્મતા વેત મરણ પામ્યું હોય અથવા 5 વર્ષે 10 વર્ષે મરણ પામ્યું હોય અથવા લગ્ન કર્યા વિનાનો મરણ પામ્યો હોય એવો કોઈ જો આત્મા આપણે પાસે કાંઈ માગતો હોય ને તો કૃષ્ણ જન્મ એટલે ઉજવીએ છીએ કે એવા આત્માના ઋણમાંથી બાપ મુક્તિ મળી જાય છે તો રૂક્ષ્મણી વિવાહનો મહિમા શું છે કહ્યું કે આપણા કુટુંબમાં કે આપણા 7 પેઢીમાં કદાચ કોઈ વોવારું ડિલિવરીમાં મરણ પામ્યું હોય અથવા સુસાઇડ કર્યું હોય અથવા પાણીમાં પડી હોય અથવા કંઈ બીમારી હોય અથવા ડિલિવરીમાં મરણ પામી હોય બાપ મરણ જુદા જુદા છે એના કાર્ય જુદા જુદા છે પણ ભાગવત કથા થતી હોય આપણા આંગણામાંથી કોઈ દીકરી મરણ પામી હોય તો મેં કહ્યું હતું કે દીકરી કોઈ પિંડદાન નથી માગતી દીકરી પાણી નથી માગતી પણ આવો પ્રસંગ હોય અને આ ઉજવવામાં આવે એટલે આપણા 7 પેઢીમાં આવા કોઈ સ્ત્રી હોય તો એના ઋણમાંથી પણ આ ઠાકોરજી મને તમને મુક્તિ આપે છે બાપ એકવાર જોરદાર તાલીના ગડગડાથી વધાવીએ અહીંયા ભાવેશભાઈ આમના ધર્મપત્ની અમારી બેનબા આજે ભીષ્મક બન્યા છો વિચાર તો કરો એમ ભીષ્મક નથી બનાતું રૂકમણીના મા બાપ બન્યા છે ભાઈ આજ તમે ભાગ્યશાળી છો ભાવેશભાઈ જોરદાર તાલીના ગડગડાથી વધાવો તમે આજ એક રૂકમણીના બાપ બન્યા છો ભાઈ એટલે જોરદાર તાલીના ગડગડાથી ભાવેશભાઈને વધાવીએ સામે પક્ષે જાન જોડીને આવ્યા છે એમને પણ આ તકે જોરદાર તાલીના ગડગડાથી વ્યાસપીઠ વધાવશે ચાલો બેનું સર્વે જઈએ મંગલ ગીત ગાવા બેન વાજા વાગ્યા મોરઝરિયા પરિવારના ચાલો બેનો મંગલ ચાલો બેને સર્વે જાય મંગલ ગીત ગાવા ચાલો બેનું સર્વે જઈએ મંગલ ગીત ગાવા બેન વાજા વાગ્યા મોરઝરિયા પરિવારના વિધ વિધ વાજા વાગ્યા મોરજરિયા પરિવારના સામે
સર્વે જઈએ મંગલ ગીત ગાવા બેન્ડ બાજા વાગ્યા મોરઝરિયા પરિવારના ચાલો બેને જાય મંગલ ગીતો ગાવા વિધ વિધ વાજા વાગ્યા મોરદરિયા પરિવારના સામે ઉભેલા મારા જીગાભાઈ હરખાય છે સામે ઉભેલા મારા જીગાભાઈ હરખાય છે મેનેજમેન્ટ કરી એણે લાવો લીધો આજ રે બેન્ડ બાજા વાગ્યા મોરઝરિયા પરિવારના એ વિધ વિધ વાજા વાગ્યા મોરદરિયા પરિવારના અરે વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ સામે બેઠેલા મારા અમિતભાઈ હરખાય છે સામે બેઠેલા મારા અમિતભાઈ હરખાય છે અરે ભાગવત કથા સાંભળી ભાગવત કથા કરી એને લાવો લીધો આજ રે બેન્ડ બાજા વાગ્યા મોરઝરિયા પરિવારમાં એ બેન્ડ વાજા વાગ્યા મોરદરિયા પરિવારના ચાલો બેનું સર્વે જઈએ મંગલ ગીત ગાવા બેન્ડ બાજા વાગ્યા મોરઝરિયા પરિવારના એ ચાલો બેનો જઈએ એ મંગલ ગીતો ગાવા બેન્ડ વાજા વાગ્યા મોરદરિયા પરિવાર કૃષ્ણ કનૈયાલાલ ભાગવત ભગવાન કી જય. એવો સરસ મનોરથ ભગવાન દ્વારકાધીશ માં ભગવતીને પરણવા બેઠા છે ત્યારે માધવપુર કેવાણા ચાલો પ્રતિકભાઈ નાણાવટી રે સાજન બેઠું માંડવે એ નાણા વટી રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે એ લાખો પતિ રે સાજન બેઠું માંડવે એવા એવા મારા વરરાજાના દાદા એવા મારા ભરી સભાના દાદા લાખો પતિ રે સાજન બેઠું માંડવે એવા મારા વરરાજાના દાદા એવા મારા વરરાજાના દાદા એવા મારા ભરી સભાના રાજા લાખો પતિ રે સાજન બેઠું માંડવે લાખો પતિ રે સાજન બેઠું માંડવે એ લાખો પતિ રે સાજન બેઠું માંડવે બહુ સરસ એવા અડીખમ મહેમાનો બેઠા છે એવી અમારે જાનડીઓ બેઠી છે એકવાર જોરદાર વધાવો તાલીના ગડગડાટથી
બધાય સાંભળજો. મેં આગળ ચર્ચા કરી હતી કે બે પ્રસંગ એવા હોય કે એમાં આપણે દાન દક્ષિણા કરતા હોય. એ કૃષ્ણ જન્મ અને રૂક્ષ્મણી વિવાહ. અત્યારે આપણે 10 મિનિટ જે કોઈને કન્યાદાન નિમિત્તે પોતાના પૂર્વજો દીકરી પાછળ કે વવારું પાછળ કાંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન કરવું હોય તો અત્યારે કન્યાદાન થયું છે એટલે 10 મિનિટ આપણે એના માટે આ બે જ પ્રસંગ એવા હોય એમાં આપણે દાન દક્ષિણા કરશું. બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી એ જય બોલો દ્વારિકાધીશ કી. બીજા કોઈનો બોલે કઈ ના, સરકારી વાળા તો બોલો, વગાડ વગાડ સરકારી કરી કરી જય આયમ. સરકારી વાળા જય બોલો દ્વારિકાધીશ કી. યુગલ સરકાર ભગવાન કી. નમઃ પાર્વતી પતયે મહાદેવ હર. આદેશ જય રૂખડ બાવા. મુરજરિયા પરિવારના આંગણે ચાલી રહી ભાગવત કથાની અંદર ભગવાન દ્વારકાધીશની રૂડી જાન પધારી છે અને ધામધૂમથી ભગવાનના સ્વાગત અને સમય થયા છે. તો એ સમય દરમિયાન જે આપણે ભગવાન દ્વારકાધીશ બન્યા છે એવા ગૌરાંગભાઈને એક વખત જોરદાર તાલીના ગણગણથી વધાવીએ. જે વરાજો બનીને આવ્યો છે અને જે દીકરી રૂક્ષ્મણી બની છે એવા મેઘાબેનને પણ એક વખત જોરદાર તાલીના ગણગણથી વધાવીએ. અને કન્યાદાનની અંદર જેમ પૂછ્યા દાદા કીધું એમ ભાગ્યશાળી છે કે અમારે ભાવેશભાઈ અને કિરણબેન જે કન્યાદાનની અંદર યજમાન તરીકે બેઠા છે એમને પણ એક વખત જોરદાર તાલીઓના ગણગણથી વધાવીએ. આયોજનને સફળ બનાવવા માટે થઈ મુરજરિયા પરિવારે ખૂબ જ ભારે જહેમતો પાડી છે. એ સાથે અત્યારે કન્યાદાનની અંદર સજનો 10 મિનિટનો કાર્યક્રમ, આજે કથાનો છેલ્લો દિવસ, છેલ્લો પ્રસંગ. આવતીકાલે કથાને વિરામ દેવામાં આવશે, કથાની પૂર્ણાહુતિ. તો પૂજ્ય દાદાએ જેમ કીધું એમ કથાની અંદર સજનો પૂજ્ય ભાનુદાનો ચાર્જ એકદમ નોર્મલ ચાર્જ છે. જે નાનો યજમાન મોટો યજમાન બધા જ પહોંચી વળે એમના 2-5 લાખ રૂપિયા કોઈ ચાર્જ નથી. પણ એકદમ સંગીત સ્ટાફ, એમની સાથે ભૂદેવો, એમનું સાઉન્ડ, એ જે નોર્મલ ચાર્જ છે, નોર્મલ ચાર્જની અંદર પૂજ્ય દાદા કથા કરે છે. અને જે ચાર્જ યજમાન પાસેથી લે છે એમાં એમની તો ફી હોતી જ નથી. પણ કથાની અંદર એક કૃષ્ણ જન્મ અને રૂક્ષ્મણી વિવાહ, આ બે પ્રસંગની અંદર આપના તરફથી, દાતા તરફથી જે કાંઈ ફૂલની ને ફૂલની પાકડી આવે એ જ પૂજ્ય દાદાના ચરણની અંદર દક્ષિણા રૂપે અર્પણ કરવામાં આવે છે. તો આપણે 10 મિનિટનો કાર્યક્રમ, સજનો ઘરના આંગણાની અંદર દીકરી હોય અથવા એ દીકરી ધામની અંદર જતી રહી હોય અથવા પરિવારની અંદર દીકરી ન હોય તો આજનું જે કન્યાદાનનું મહત્વ બહુ ઉત્તમ છે. કારણ કે એક અન્નદાન અને એક છે કન્યાદાન. આનો મહિમા બહુ મોટો બતાવ્યો છે. એમાં 1 વર્ષની અંદર જે મારા તમારાથી જાણતા અજાણતા પાપ કર્મ થયું હોય, જાણતા અજાણતા, તો મકર સંક્રાંતિ દિવસે દાન કરવાથી બળીને ભસ્મ થાય છે. બીજું 7 જન્મના પાપ ભેગા થયા હોય તો એક દીકરીને કન્યાદાન કરવાથી 7 જન્મના પાપ બળીને ભસ્મ થાય. અને ભવે ભવના જો પાપ ભેગા થયા હોય તો આજ જે દાન કરશો ને દીકરીને નહીં, આજ રૂક્ષ્મણી એટલે માને દાન કરવાનું છે. માને દાન કરવાથી ભવે ભવના પાપ બળીને ભસ્મ અને પુણ્યના ઉદય થઈ જાય છે. તો જો 10 મિનિટનો સમય છે, કોઈને એમ થાય કે મારે ફૂલની ને ફૂલની પાકડી કન્યાદાનની અંદર કંઈ અર્પણ કરવું છે તો આ સ્ટેજ પાસે આવી, આજનો છેલ્લો દિવસ છે, દાન કરવા માટેનો મહિમા ભાગવતની અંદર બહુ અનેરો છે. એમાં વિશ્વકર્મા જયંતિ, તો જેને જે કાંઈ દાન કરવાની ઈચ્છા હોય તો સ્ટેજ પાસે આવી આપનું ઋણું નામ આજ જાહેર કરાવી શકો છો. આટલો 7 દિવસથી આપણે આનંદ કર્યો છે, એમાં થોડો ઘણો દાન પુણ્ય આપણે વધારે કરીએ. તો એવા કથાની અંદર જે મુખ્ય યજમાન તરીકે અમારે ભાવેશભાઈ બેઠા હતા કન્યાદાનની અંદર, એમના તરફથી કન્યાદાનમાં એક 501 રૂપિયા છે. દાતાને જોરદાર તાલીના ગડગડથી વધાવીએ. અમારે ભાવેશભાઈ તરફથી 501 રૂપિયા. વાહ, જિગ્નેશભાઈની જાહેરાત છે, આજે રાતે કથા વિરામ થાય એટલે 9 વાગે કન્યા પક્ષ અને માંડવ્યા પક્ષ, વર પક્ષ, બંને પક્ષનું આ દાંડિયા રાસ રાતે રિસેપ્શન રાખ્યું છે. એટલે બધા રાસ ગરબા રમવા મારા બાપલિયા વેલાસર પધારજો.
મુરજરિયા પરિવારની દીકરીઓ તરફથી કન્યાદાનની અંદર 500 રૂપિયા છે. દાતાને જોરદાર તાળીથી વધાવો.